વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકારના જ દ્રશ્યો આવી રહ્યા છે સામે. આપણે કેટલાક દ્રશ્યો પણ બતાવીશું કે જ્યાં ન માત્ર વલસાડ શહેર પરંતુ સમગ્ર જિલ્લામાં વરસાદે બોલાવી છે ધડબડાટી. આ 6 તસવીરો જુઓ. વલસાડમાં આ ફાટ્યાની તે સ્થિતિ બતાવી રહ્યા છે. શહેરના મોટા ભાગના વિસ્તારો જાણે કે પાણીમાં ગરક હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પર એવો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કે જાણે અહીંથી નદી વહી રહી હોય. વલસાડના માર્કેટ પાણીમાં ગરકાવ થયા છે. અહીં તિથલ રોડ હોય કે પછી કોલેજ રોડ, ત્યાં પણ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અબ્રામાની અંદર પણ સુંદરવન સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા. ભાગડાવાડા ગામમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા તો રાજ રચીલાને અને ઘર વખરીને પારાવાર નુકસાન પહોંચી ચૂક્યું છે. સમગ્ર તસવીરો એ સવાલ ચોક્કસપણે ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર દ્વારા કોઈ પ્રી મોન્સૂન કામગીરી અહીં કરવામાં આવી હતી કે પછી કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ? વલસાડમાં આપે જે પરિસ્થિતિ જો એ પરથી તો ચોક્કસ લાગી રહ્યું છે કે અહીં તો જાણે આભ ફાટ્યું છે. વરસાદમાં 2 જ કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકાર. 26 કલાકમાં કુલ 10 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો અને તેને કારણે હાલત જુઓ કેટલી કફોડી થઈ ગઈ છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક ઠેકાણે કેળ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંનો તિથલ રોડ જોઈ લો, એમજી રોડ, હાલાર સહિતના અનેક વિસ્તારોમાં બસ વરસાદની કહેર જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, ભાગડાવાડા વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત છે. રસ્તા પર ભરાયા છે પાણી અને તેમાં અટવાયા છે વાહન ચાલકો. વલસાડ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ તેને લઈને લોકો ઉઠાવી રહ્યા છે સવાલ. વલસાડમાં માત્ર 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ શું ખાબક્યો? જાણે કે આ ફાટા જેવી આ પરિસ્થિતિ અને લોકોને પડી રહી છે હાલાકી. બસ જ્યાં જુઓ ત્યાં આ જળબંબાકારના દ્રશ્યો. ધોધમાર વરસાદને પગલે આખું વલસાડ શહેર પાણીમાં ગરકાવ હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે. હાલ તો સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ અને વલસાડ શહેરમાં ભારે વરસાદને પગલે જનજીવન સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ બાદ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જુઓ અને વાહન ચાલકોની આ મુશ્કેલીઓ જુઓ. નીચાણવાળા વિસ્તારોમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયેલા આ ઘર અને દુકાન જુઓ. અહીં ઘર અને દુકાનમાં પાણી ફરી વળ્યા છે અને તેમને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી ગયો છે. શહેરના કોસંબા રોડ, હાલાર રોડ, તિથલ રોડ, એમજી રોડ, ભાગડાવાડા કયો એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી ન હોય. તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરક છે. અને આ પરિસ્થિતિમાં શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી ગઈ છે. વલસાડ, ધરમપુર અને કપરાડાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપી દેવાયા છે. 3 તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા શાળાઓ બંધ કરવાના આદેશ અપાયા છે. એ સિવાય વાપી, ઉમરગામ, પારડી આ તાલુકાઓની અંદર પણ શાળાના આચાર્યને જવાબદારી સોંપાઈ છે. શાળાના આચાર્ય પોતાના વિસ્તારમાં વરસાદની પરિસ્થિતિ જોઈ આ અંગે નિર્ણય લે તે પ્રકારના નિર્દેશ અપાયા છે. વલસાડ શહેર ઉપરાંત તમામ તાલુકામાં આ સાર્વત્રિક વરસાદથી છે જળબંબાકારની સ્થિતિ. ખાસ કરીને પારડી, કપરાડા, નાના પોંઢા, વાપી અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદ છે. ધોધમાર વરસાદથી વિવિધ જિલ્લામાં જળભરાવની પરિસ્થિતિને કારણે ગ્રામજનોની હાલત કફોડી થઈ રહી છે. વલસાડના વિવિધ તાલુકાઓની અંદર પણ હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પારડી, કપરાડા, વાપી, નાના પોંઢા આ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વલસાડમાં સાર્વત્રિક વરસાદની ધડબડાટી. જ્યાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તો જળબંબાકારની સ્થિતિ સ્વાભાવિક છે. ખાસ કરીને ભાગડાવાડા ગામની સોસાયટીઓના આપણે હાલ બતાવીએ. સર્વત્ર છવાઈ ગયા છે પાણી. ગ્રીન પાર્ક, વિનાયકનગર આ તમામ સોસાયટીઓની અંદર વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. આ તસવીરો જુઓ. સોસાયટીઓમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા અને લોકોની મુશ્કેલીઓ જુઓ. ઘરની અંદર પાણી અને તેને કારણે તેમને પહોંચ્યું છે પારાવાર નુકસાન. અને ભારે વરસાદ બાદ વલસાડના ભાગડવાડા વિસ્તારમાં સ્થિતિ અત્યંત કફોડી બની ચૂકી છે. મોટા ભાગની સોસાયટીઓમાં આ પૂરના પાણી ફરી વળ્યા છે અને કેટલાક વિસ્તારોમાં તો કેળ સમાણા પાણી છે, કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમાણા પાણી છે. ચિંતાજનક વાત તો એ છે
કે એકાએક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા તો ફર્નિચર સહિતની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોની હાલાકી પણ અત્યંત વધી ગઈ। ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો આવી રહ્યા છે સામે। આપને નનકવાડા વિસ્તારની અંદર જે હાલાકીના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીએ। સોસાયટીના પહેલા માળ સુધી પાણી પહોંચ્યું અને તેને કારણે લોકોમાં વ્યાપ્યો છે ફફડાટ। આ દ્રશ્યો જુઓ, શાંતિવન સોસાયટી, દેવ એવન્યુ સોસાયટીની અંદર વરસાદી પાણી ભરાયા છે તેનો આ ચિતાર જુઓ। ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓમાં ગળાડૂબ પાણી ભરાયું છે અને આ હાલાકી જુઓ। ભારે વરસાદને લીધે લોકો ઘરોમાં જ ભરાઈ રહેવા માટે મજબૂર બની ચૂક્યા છે। સ્થાનિકોનો હવે આરોપ છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કેમ નથી કરી। લોકોને આ હાલાકી હવે મજબૂરન સહન કરવાનો આવી ગયો છે વારો। यहाँ नानाकवाड़ा जो हम रहते हैं उसके बाजू में नानाकवाड़ा की दो सोसाइटी लगती है, देव एवेन्यू और शांतिवन। तो यहाँ नानाकवाड़ा और भागड़ावाला की पानी निकाल के लिए सरकार ने जो एक गटर योजना बनाई थी, तो योजना के लिए पास हो गया है, टेंडर भी पास हो गया, लेकिन आर&बी डिपार्टमेंट ने डिज़ाइन के लिए अटका हुआ है। कितने घरों में नुकसान हुआ है, कितने घरों में पानी घुसा हुआ है? अंदाजित मैं जो मेरे विस्तार में रहता हूँ तो वहाँ वो 20 घरों के अंदर पानी भरा हुआ है। વલસાડ શહેરની અનેક સોસાયટીઓની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને કારણે હાલાકી હવે સામે આવી રહી છે। રસીમ પાર્ક અને સત્યમ સોસાયટીના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। તેની કેટલીક તસવીરો હું આપને બતાવીશ કે જ્યાં ઘરમાં પાણી ઘૂસી ગયું અને ઘર વાખરીને પહોંચ્યું છે મોટા પાયે નુકસાન। આ દ્રશ્યો જુઓ, લોકોને રાજ રચેલું ખસેડવાનો પણ સમય નથી મળ્યો। સમગ્ર વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, વ્યવસ્થાઓનો અભાવ છે, તેને કારણે આ પરિસ્થિતિ જુઓ। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી જ થઈ તેવો લોકોનો આક્રોશ છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવે તંત્ર એલર્ટ છે। હવામાન વિભાગે વલસાડમાં 6 જુલાઈ સુધી વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અને આ એલર્ટને ધ્યાનમાં લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અત્યારે સતર્ક છે। જિલ્લાના તમામ વિભાગોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે જિલ્લામાં 27 રસ્તાઓ બંધ કરી દેવાયા છે। પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ કરાઈ છે તૈનાત। જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે તેવો દાવો થઈ રહ્યો છે। 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ છે। તેમજ હાલમાં જે ઓવરટેપિંગને કારણે જે રસ્તાઓ બંધ થયેલ છે, જે પૈકી પંચાયતના કુલ 25, સ્ટેટ હાઈવેના 1 તેમજ અન્ય માર્ગો 1 એમ મળીને કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે।